નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન, વેરી નાઇસ. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ધોરણ 11 માં ઉદાહરણ અમુક જોઈ ગયા હતા. ત્યાર પછી જો કન્ટિન્યુ લેક્ચરમાં ઉદાહરણ છે જોઈએ ફરી પાછા. આઈ થિંક ઉદાહરણ નંબર 6 થઈ ગયા હતા આપણે 1 થી 6. નેક્સ્ટ જો ઉદાહરણ નંબર 7. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ, 2.80 સેકન્ડ. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. શું કે રકમમાં પહેલા તમને અવલોકનોના માપ આપ્યા છે. ચલો, અવલોકનો કેટલા છે? n1 બરાબર 2.63 સેકન્ડ. બધા શેમાં છે? સેકન્ડમાં છે. તો n2 બરાબર 2.56 સેકન્ડ. n3 બરાબર 2.42 સેકન્ડ. n4 બરાબર 2.71 સેકન્ડ. n5 બરાબર 2.80 સેકન્ડ. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એને કહેવાશે ડેલ્ટા n શોધો. સાપેક્ષ ત્રુટિ એને કહેવાય ડેલ્ટા n/n શોધો. અને પ્રતિશત ત્રુટિ કહેવાશે ડેલ્ટા n/m. જવાબ શેમાં આવવો જોઈએ? ટકાવારીમાં આવવો જોઈએ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમને ખાલી નિરપેક્ષ ત્રુટિ કીધી છે. એ નિરપેક્ષ ત્રુટિ ખાલી નહીં હોય. કઈ હશે? એ સરેરાશ હશે. કઈ હશે? સરેરાશ. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ આવશે સરેરાશ નિરપેક્ષ મૂલ્ય શોધવા. તો કુલ કેટલા અવલોકન છે? 5. તો લખી શકાય n12 બરાબર n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ n4 પ્લસ n5 છેદમાં 5. કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. કુલ અવલોકન સંખ્યા કેટલી છે? 1 2 3 4 ને 5. બધા અવલોકનોનો સરવાળો લખી શકાય 2.63, 2.56, 2.42, 2.71, 2.80 divided by 5. કરો જી કેલ્ક્યુલેશન એલસીમાં. 2.63 plus 2.56 plus 2.42 plus 2.71 plus 2.80 લખી શકાશે 13.12 divided by 5. જવાબ આવશે 2.624. આમાં જોવું જી લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? તો લઘુત્તમ સાર્થક અંકો 3 છે. તો જવાબ કેટલામાં આવવો જોઈએ? 3 માં આવવો જોઈએ. છેલ્લો અંક કાઢવો પડે. છેલ્લો અંક 5 કરતા નાનો મોટો નાનો છે તો કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર તમે છેલ્લો અંક સીધો કાઢી શકો. જવાબ શેમાં આવશે? તે સેકન્ડમાં. આ પહેલું સ્ટેપ થઈ ગયું. હવે મારે લેવું પડશે ત્રુટિ. જો મને ત્રુટિ શોધવી હોય તો દરેક અવલોકનોમાં ત્રુટિ શોધવા માટે લખી શકાશે પહેલા આવશે ડેલ્ટા n1, ડેલ્ટા n2, ડેલ્ટા n3, ડેલ્ટા n4, ડેલ્ટા n5. ત્રુટિ કેમ શોધી શકાય? તો સરેરાશ મૂલ્ય માઈનસ પહેલું અવલોકન, સરેરાશ મૂલ્ય માઈનસ બીજું અવલોકન, સરેરાશ મૂલ્ય માઈનસ ત્રીજું અવલોકન,
સરેરાશ મૂલ્ય માઇનસ ચોથું અવલોકન. ક્લિયર? તો પહેલા માટે શું આવશે? n બાર માઇનસ n1. n બાર કેટલા છે બધામાં? 2.62. 2.62. ચલો n1 કેટલા છે? 2.63, 2.56, 2.42, 2.71, 2.80. 2.62 માઇનસ 2.63 જવાબ કેટલો આવશે? માઇનસ 0.01. 2.62 માઇનસ 2.56 જવાબ આવશે 0.06 પ્લસ. 2.62 માઇનસ 2.42 જવાબ આવશે 0.20. 2.62 માઇનસ 2.71 માઇનસ 0.09. 2.62 માઇનસ 2.80 માઇનસ 0.18. આ આપણને શું મળી ગયા? સ્વતંત્ર અવલોકનોમાં મળતી ત્રુટિ. તો આપણે શું જોઈએ છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા. સૂત્ર યાદ રાખજો મિત્રો બધું ખાસ. બધી ત્રુટિ શેમાં લખવાની? માનાકમાં લખવાની. તો સૂત્ર આવશે માનાકમાં ડેલ્ટા n1 પ્લસ માનાકમાં ડેલ્ટા n2 પ્લસ ડેલ્ટા n3 પ્લસ ડેલ્ટા n4 પ્લસ છેદમાં 5. જો માનાક લખશો તો માનાક લખતા 0.01, 0.06, 0.20, 0.09, 0.18. મિત્રો ખાસ ધ્યાન રાખજો આમાં બધા માનકમાં જો માઈનસ આવતા હોય તો બધા કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. કરો જે બધાનો સરવાળો. તો બધાનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 6 ને 1 7, 7 તો 14 ને 2 16, 16 ને 24 વધી પડી 2, 2 ને 2 4, 4 ને 5, 0.54 ભાગ્યા 5. તો જવાબ આવશે ડેલ્ટા n બાર બરાબર મળશે 0.108 સેકન્ડ. આન્સર પહેલો. શું મળશે આપણને? નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા n બાર. એવી રીતે મારે જોઈ છે સાપેક્ષ ત્રુટિ શોધવા. સૂત્ર છે ડેલ્ટા n બાર છેદમાં n બાર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સરેરાશ નિરપેક્ષ મૂલ્યો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા છે? 0.108. સરેરાશ નિરપેક્ષ મૂલ્ય કેટલું છે? 2.62. જવાબ આવશે 0.41. મિત્રો લઘુત્તમ સાર્થક અંક 3 છે તો તમારે જવાબ લઘુત્તમ સાર્થક અંક 3 માં જવું પડે. તો આ લઘુત્તમ સાર્થક અંક 3 છે. લઘુત્તમ સાર્થક અંક કેટલા થઈ ગયા? અહીંયા 3 આવી ગયો આન્સર. હવે આવશે પ્રતિશત ત્રુટિ શોધવા. લખી શકાય ઇન્ટુ 100%. ડેલ્ટા n બાર n કેટલા છે? 0.0412 ઇન્ટુ 100%. જવાબ આવશે 4.12%. મિત્રો આ નાનો એવો દાખલો હતો કે જે તમે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ મૂલ્ય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિને આધારે તમે દાખલો કરી શકો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ
नेक्स्ट उदाहरण नंबर 8 थर्मोमीटर वडे બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે T1 is equal to 20 plus or minus 0.5 Celsius, T2 is equal to 50 plus or minus 0.5 Celsius બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. ચલો તાપમાન કેટલા આપ્યા છે? T1 બરાબર પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. આનો મતલબ T1 કેટલા છે? 20 ડિગ્રી. ડેલ્ટા T1 કેટલા છે? 0.5 ડિગ્રી. પછી T2 બરાબર 50 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. કેમ લખી શકાય એને? T2 બરાબર 50 છે તો ડેલ્ટા T2 કેટલા હશે? 0.5. તો બંને પદાર્થોના તાપમાનનો તફાવત તાપમાન તફાવત કહેવાય. ડેલ્ટા T શોધો અને ઉદ્ભવેલ ત્રુટિ એટલે કહેવાય ડેલ્ટા T બાર. ડેલ્ટા T બાર શોધવાના છે. મિત્રો યાદ રાખજો ખાસ, બંને પદાર્થનો તાપમાન તફાવત એને કહી દો, ખાલી નામ આપી દો T તો લખી શકાય બંને પદાર્થનો તફાવત તાપમાન તફાવત લખી શકાય T2 minus T1. T2 minus T1 કેટલા છે? 50 minus 20. જવાબ કેટલા આવશે? 30 ડિગ્રી સેલ્સિયસ. અમારે શું જોઈએ છે? ઉદ્ભવેલ ત્રુટિ. ઉદ્ભવેલ ત્રુટિ હંમેશા કેવી હોય? મહત્તમ. સરવાળો અથવા બાદબાકી હોય તો સરવાળા અથવા બાદબાકીમાં મળતી મહત્તમ ત્રુટિ શોધવા તમારે ત્રુટિનો સરવાળો કરવો પડે. T2 plus T1 થશે. T2 કેટલા છે? 0.5. આ પણ 0.5 કેટલા કહેવાશે? 1 ડિગ્રી સેલ્સિયસ. આમ તાપમાન લખી શકાય T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બરાબર T કેટલા છે? 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. આન્સર પેલો, આન્સર બીજો. મિત્રો દાખલો સાવ સિમ્પલ હતો, નાનો એવો દાખલો હતો, બચો લ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભેગા ભેગ. ઉદાહરણ નંબર 9 અવરોધ R બરાબર V by I જ્યાં V બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. સૂત્ર આપ્યું છે અવરોધનો અહીંયા. અવરોધ R બરાબર V by I જ્યાં V બરાબર કેટલા આપ્યા છે? 100 પ્લસ ઓર માઇનસ 5. એનો મતલબ V બરાબર 100 છે તો ડેલ્ટા V કેટલા છે? 5 વોલ્ટ. પછી પ્રવાહ આપ્યો છે, પ્રવાહ આપ્યા છે 10 પ્લસ ઓર માઇનસ 0.2. આનો લખી શકાય I બરાબર 10 એમ્પિયર છે તો ડેલ્ટા I કેટલા છે? 0.2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટિ એટલે કહેવાય ડેલ્ટા R બાય R શોધો. જવાબ શેમાં આવવો જોઈએ? ટકાવારીમાં આવવો જોઈએ. મિત્રો દાખલો સાવ સિમ્પલ છે. સૂત્ર R બરાબર V બાય I પરથી પ્રતિશત ત્રુટિ શોધવા. તો મારે R ની સાપેક્ષ ત્રુટિ શોધવું હોય તો પહેલા તો R ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બાય R. R ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બાય R.
v ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા v બાય v. ભાગાકાર છે તો સરવાળો, ભાગાકાર છે તો ગુણાકાર અથવા ભાગાકાર હોય તો સરવાળો થાય. ભાગાકાર છે તો સરવાળો. બાકી બચ્યા i, તો i ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા i બાય i. ડેલ્ટા v કેટલા છે? ડેલ્ટા v 5, v કેટલા છે? 100. ડેલ્ટા i કેટલા છે? 10. i કેટલા છે? 0.2. 5 ભાગ્યા 100 કેલ્સીમાં જોવો છે ગણતરી ખાસ. તો 0.05. 10 ભાગ્યા 0.2 50. જવાબ કેટલો આવશે? 5 ભાગ્યા 100, સોરી i કેટલા છે ઊંધો થઈ ગયો છે. ડેલ્ટા i કેટલા છે? ત્યાં 0.2 છે હો. i કેટલા છે? 10 છે. આ કેટલા આવશે? 0.02. જવાબ કેટલો આવશે? 0.07. હવે જોઈ છે મારે પ્રતિશત ત્રુટી, તો લખી શકાય ડેલ્ટા r બાય r બરાબર 0.07 ઇન્ટુ 100%. જવાબ કેટલો આવશે? 7%. દાખલામાં કઈ અઘરું? સાવ સિમ્પલ દાખલો હતો. આવી જ રીતે જો મારે ઉદાહરણ નંબર 9 કરવાનું હોય, તો ઉદાહરણ નંબર પેલા છે 9 જોઈ લ્યો. પેલા છે જોઈ લ્યો ટાઈમ કેટલો થયો લેક્ચરમાં. ઉદાહરણ નંબર 9. ઓકે, ઉદાહરણ 9 તો થઈ ગયો, સોરી ઉદાહરણ 10. r1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3, r2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 અવરોધ ધરાવતા બે અવરોધોને પેલા શ્રેણીમાં પછી સમાંતરમાં જોડવામાં આવે છે. તો શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. r બરાબર r1 વત્તા r2 અને 1/r' બરાબર સમાંતર માટે 1/r1 પ્લસ 1/r2 અને ત્રુટી વાળે કીધેલું છે ડેલ્ટા r' બરાબર r' સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r1/r1 સ્ક્વેર વત્તા આ ડેલ્ટા r2/r2 સ્ક્વેર. જો પેલા ખાસ અવરોધ આપ્યા છે. r1 કેટલા આપ્યા છે? 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. આનો મતલબ r1 કેટલા છે? 100 ઓહમ. ડેલ્ટા r1 કેટલા છે? 3 ઓહમ. એવી રીતે r2 કેટલા આપ્યા છે? 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. કેમ લખી શકાય? r2 બરાબર 200 ઓહમ અને ડેલ્ટા r2 બરાબર લખી શકાશે 4 ઓહમ. હવે રકમમાં શું કીધું છે? બંને અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડતા, બંને અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ શોધવાનો છે. તો કેમ R ઇક્વિવેલન્ટ શોધી શકાય? તો પહેલા યાદ રાખજો ખાસ, શ્રેણી જોડાણ માટે સૂત્ર છે R ઇક્વિવેલન્ટ બરાબર R પ્લસ ડેલ્ટા R બરાબર જ્યાં R બરાબર શું કહેવાય? શ્રેણીમાં હોય તો ડાયરેક્ટ સરવાળો, અને જ્યાં ડેલ્ટા R લખવું હોય તો ડેલ્ટા R માં પણ શું થશે? ત્રુટીનો ડાયરેક્ટ સરવાળો. કરો જી કેલ્ક્યુલેશન.
R1 કેટલા છે 100 અને લખી શકાય R બરાબર R1 પ્લસ R નિરપેક્ષ મૂલ્ય છે કેટલા છે R1 બરાબર 100 R2 કેટલા છે 200 કેટલા લખી શકાય 300 ઓહમ એવી રીતે નિરપેક્ષ ત્રુટિ લખી શકાય ડેલ્ટા R1 વત્તા ડેલ્ટા R2 ડેલ્ટા R1 છે 3 ડેલ્ટા R2 છે 7 તો લખી શકાય 300 પ્લસ તો લખી શકાય અવરોધ સમતુલ્ય અવરોધ R equivalent બરાબર R plus delta R plus or minus delta R R કેટલા છે 300 plus or minus 7 ઓહમ આન્સર પહેલો એવી રીતે કેસ ટુ મોસ્ટ ટાઈમ બી છે મિત્રો કેસ ટુ મોસ્ટ ટાઈમ બી છે કઈ રીતે સમાંતર જોડાણ માટે સૂત્ર કઈ આવું છે 1 by R1 plus 1 by R2 લખી શકાય R બરાબર R2 છેદમાં છે આ બાજુ એ વાતો અંશમાં તો લખી શકાય R2 એકા R2 R1 એકા R1 છેદમાં બંનેનો ગુણાકાર માટે લખી શકાય R બરાબર પદ ઉલટાવતા પદને ઉલટાવી નાખો તો R1 R2 છેદમાં R1 પ્લસ R2 તો આપણને નિરપેક્ષ મૂલ્ય મળશે R1 કેટલા છે 100 R2 કેટલા છે 200 તો લખી શકાશે આ 100 ગુણ્યા 200 ભાગ્યા 300 જવાબ આવશે 66.67 શું કામ કેટલા છે આમાં જોવો છો બધામાં સાર્થક અંકો 3 છે તો તમારા સાર્થક અંકો 3 લખવા પડે 66.7 ઓહમ હવે ત્રુટિ શોધવા માટે મિત્રો યાદ રાખજો ખાસ તમારે વિકલન લેવું પડે છે તમે વિકલન ભણ્યા નથી સે જોઈ લો જે કહેવાય માત્ર જાણકારી માટે વિકલન તમારે ચેપ્ટર નંબર 3 માં વિકલન આવે છે તમારે ચેપ્ટર નંબર 2 માં વિકલન આવતું નથી ગણિતનો પાયો કહેવાય વિકલન અને સંકલન જો મિત્રો વિકલન સંકલન આવડી ગયું તો ફિઝિક્સ સાવ સહેલું છે હું તમને સિમ્પલ આપું છું એક્ઝામ્પલ વિકલન 1/x હોય અથવા 1/x છે ઉપર આવે તો શું કહેવાય x - 1 મારે વિકલન કરવું છે વિકલનનો મતલબ કહેવાય d/dx x raised to -1 મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે તો વિકલનનો નિયમ છે ઘાત આવે આગળ એક ઘાતની બાદબાકી ઘાત આવશે આગળ ઘાત આવે આગળ અને એક ઘાતની બાદબાકી ચલો ઘાત કેટલી હતી અહીંયા -1 -1 ક્યાં આવી ગયા આગળ એક ઘાતની બાદબાકી -1 -1 -2 છેદમાં જાય તો +2 તો 1/x નું વિકલન કેટલું કહેવાશે -1/x². એવી રીતે 1/r નું વિકલન શું કહેવાશે -1/r². તો આપેલ સમીકરણ પરથી
તો 1/r નું શું લખી શકાય છે -1/r². તમારે શું જોઈ છે? ત્રુટિ જોઈ છે. તો ત્રુટિ લખી શકાય ડેલ્ટા r બરાબર માઈનસમાં આવશે r² બરાબર અહીંયા શું આવશે માઈનસ ડેલ્ટા r1 છેદમાં r1² પ્લસ અહીંયા શું આવશે માઈનસ ડેલ્ટા r2 છેદમાં r2². આ વિકલન કર્યું પણ મારે ત્રુટિના સ્વરૂપમાં જોઈ છે. r ની ત્રુટિ શું કહેવાય? ડેલ્ટા r. પર વિકલન પદ મૂકી દયો. ક્લિયર? r1 ની ત્રુટિ ડેલ્ટા r1 વિકલન પદ મૂકી દયો -1/r². આખામાંથી સામાન્ય માઈનસ 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 કેન્સલ તો લખી શકાશે r² છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં. હવે મિત્રો ખાસ વિકલન ધ્યાન રાખજો. મેં તમને વિકલન કરાવ્યું છે, તમને બુકમાં ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે. ક્લિયર? તો હવે ડેલ્ટા r બરાબર r કેટલા છે તમે શોધ્યા હતા અહીંયા 66.7 આખાનો સ્ક્વેર. ડેલ્ટા r1 કેટલા છે? ડેલ્ટા r1 3. r1 કેટલા છે? 100 આખાનો પાછો સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 કેટલા છે? ડેલ્ટા r2 4 છેદમાં r2 200 આખાનો પાછો સ્ક્વેર. તો લખી શકાશે હવે લઈ જાઓ અંદર. કેમ ગણાય મિત્રો ગણતરી એની? 66.7 બે વખત છે ને, વર્ગ છે તો બે વખત કહેવાય. તો 66.7 ગુણ્યા 66.7 ગુણ્યા 3 ભાગ્યા 100 કેટલી વખત છે? બે વખત. તો ભાગ્યા બે વખત કરવો પડશે 100. જવાબ આવશે ત્યાં 1.34 પ્લસ અહીંયા કેટલા આવશે 66.7 into 66.7 into 4 divided by 200 divided by 200 0.445. ऐसे चेक कर लीजिए एक वक्त 66.7 into 66.7 into 3 divided by 100 divided by 100. Clear? 1.335 લખી નાખો ત્યાં. કરો બેનો સરવાળો. 0.445 1.78 ઓહમ. હવે તો લખી શકાય તમારે સમતુલ્ય અવરોધ समांतर जोड़ाण माटे R इक्विवेलेंट बराबर R प्लस और माइनस डेल्टा R. R कितना है? તમે શોધ્યા 66.7 પ્લસ ઓર માઈનસ 1.78 ઓહમ. આન્સર આવી ગયો છે મિત્રો. કઈ દાખલામાં ડાઉટ? સાવ સિમ્પલ દાખલો હતો, તમારે ખાલી વિકલન સ્ટેપ યાદ રાખવાનું હતું. તો અત્યારે તમને બાય ડિફોલ્ટ આપેલ સમીકરણ બુકમાં તમને ડાયરેક્ટ આપ્યું છે, એટલે કઈ યાદ રાખવાની જરૂર છે નહીં. બુકમાં તમને આ સ્ક્વેર છેદમાં આપ્યા છે, બીજું કઈ નવીનમાં છે નહીં. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ જોવો જી, ઉદાહરણ નંબર 11.
આજના લેક્ચરનું છેલ્લું ઉદાહરણ નંબર 11. જો z બરાબર a⁴ b⁴1/3 c d⁴3/2 હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. z કેટલા આપ્યા છે? a⁴ b⁴1/3 c d⁴3/2 માં z ની સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. મિત્રો ખરેખર આ આપણે થિયરીમાં લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. જોઈએ z ની સાપેક્ષ ત્રુટિ. ચલો z ની સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા z/z. a⁴ ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, 4 આવશે આગળ. એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a/a. બંને વચ્ચે ગુણાકાર છે, a અને b વચ્ચે તો પ્લસ, ગુણાકાર હોય તો પ્લસ. b⁴1/3 ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, 1/3 આવશે આગળ. ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, 1/3 ક્યાં આવશે? આગળ. b ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b/b. વચ્ચે ભાગાકાર છે તો ફરી પાછા પ્લસ. c ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા c/c. c ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા c/c. c ને d બે ગુણાકારમાં છે તો ફરી પાછા આવશે પ્લસ. c ને d બે ગુણાકારમાં છે તો ફરી પાછા આવશે પ્લસ. d⁴3/2 ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, 3/2 આવશે આગળ. d⁴3/2 ઘાત છે 3/2, ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ, ઘાત આવી ગઈ આગળ. d ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા d/d. આનો આન્સર આવી ગયો. છે કે દાખલામાં કયો ગ્રુપ? 1 સ્ટેપનો દાખલો હતો. યાદ રાખજો ખાસ, ઘાતને મારો પાટો ઘાત આવશે આગળ સાપેક્ષ ત્રુટિ માટે. ક્લિયર? અહીં સુધી રાખીએ. નેક્સ્ટ દાખલા આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.